ओम 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 बराबर बराबर। ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चिद घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत्य, अनंत संपूर्ण अपरिधि निर्भ्रांत निरपेक्ष। वशिष्ठ राम वैराग्य प्रकरण राउंड 40मो राउंड। તારીખ નોંધી પૂર્ણાહુતિની મંગલાચરણ। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः।
સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ. પહેલું વૈરાગ્ય પ્રકરણ. પાના નંબર 26. સર્ગ 13મો. લક્ષ્મીના દોષોનું વર્ણન. આ 13મા સર્ગની અંદર સઘળાઓને અત્યંત પ્યારી લાગનારી એવી લક્ષ્મીના દોષનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મુનિ, આ સંસારમાં જેની સ્થિતિને સર્વોત્કૃષ્ટ કલ્પવામાં આવી છે તે લક્ષ્મી પણ વાસ્તવિક રીતે મોહ ઉત્પન્ન કરનારી છે, કારણ કે તેમાંથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. જેમ વર્ષા ઋતુમાં નદી બહુ જ ઉછળતા, મલિન અને જડ કરી નાખે એવા અનેકાનેક મોટા તરંગોને ધારણ કરે છે, તેમ લક્ષ્મી પણ બહુ જ ઉછળતા, મલિન અને જડ કરી નાખે એવા રાગ દ્વેષાદિક અનેકાનેક મોટા તરંગો ધારણ કરે છે. લક્ષ્મીને ચિંતાઓ રૂપી ઘણી દીકરીઓ ઉત્પન્ન થાય છે અને તે નદીઓની લહેરોની પેઠે બહુ જ આડા વલણોવાળી અને ચંચળ હોય છે. પગમાં અગ્નિના તણખાથી દાઝી ગયેલી કોઈ અભાગણી સ્ત્રી જેમ એક ઠેકાણે પગલું નહીં રાખતા કઢંગી રીતે આમ તેમ દોડ્યા કરે છે, તેમ અભાગણી લક્ષ્મી પણ એક ઠેકાણે પગ માંડ્યા વિના કઢંગી રીતે ચારે બાજુ દોડ્યા કરે છે. દીવાની શિખાની પેઠે લક્ષ્મી પોતાના એક ભાગને સ્પર્શ થવાથી પણ ભારે બળતરા ઉત્પન્ન કરે છે અને પોતાની અંદર વિનાશરૂપ કાજળને ધરી રહે છે. રાજાની પ્રકૃતિની પેઠે તે મૂઢ છે અને કષ્ટ પ્રાપ્ય છે. ગુણ અવગુણનો વિચાર કર્યા વિના જ તે પાસે રહેનારા જે કોઈના પર ચડી જાય છે, ગુણ અવગુણનો વિચાર કર્યા વિના જ તે પાસે રહેનારા જે કોઈના પર ચડી જાય છે. જેમ દૂધ પાવાના કાર્યોથી અનેક સર્પોના વેગનો વિસ્તાર થાય છે, તેમ પાપ કાર્યો કરવાથી પાપોના વેગનો વિસ્તાર થાય છે. એવા પાપ કર્મો કરવાથી જ લક્ષ્મી વિસ્તાર પામે છે. જ્યાં સુધી વાયુએ ટાઢને કઠિન ના કરી હોય ત્યાં સુધી જ તે ટાઢ શીતળ અને કોમળ સ્પર્શવાળી લાગે છે. તે જ પ્રમાણે જ્યાં સુધી લક્ષ્મીએ માણસને કઠિન ન કર્યો હોય ત્યાં સુધી જ તે માણસ સ્વજનને તથા પરજનને ટાઢો તથા કૂણો લાગે છે. જેમ ધૂળની મુઠ્ઠી ગમે તેવા ઉત્તમ મણિઓને પણ મેલા કરી નાખે છે, તેમ લક્ષ્મી વિચક્ષણ, શૂર, કૃતજ્ઞ, ઉદાર અને કોમળ માણસોને પણ મલિન કરી નાખે છે. હે ભગવાન, ઝેરી લતાની પેઠે લક્ષ્મી સુખ માટે નહીં પણ દુઃખ માટે જ વધે છે. રક્ષણ કરવાથી તે અંતે વિનાશ જ લાવે છે. ધનવાન છતાં લોકોની નિંદાને પાત્ર ન થયેલો, શૂરવીર છતાં બકવાદ નહીં કરનારો અને સમર્થ છતાં સમદ્રષ્ટિ રાખનારો એ 3 પુરુષો અતિ દુર્લભ છે. ધનવાન છતાં લોકોની નિંદાને પાત્ર ન થયેલો, શૂરવીર છતાં બકવાદ નહીં કરનારો અને સમર્થ છતાં સમદ્રષ્ટિ રાખનારો એ 3 પુરુષો અતિ દુર્લભ છે. આ લક્ષ્મી અનેક સુખરૂપી સર્પોની કમળોનો નાશ કરનારી તે રાત્રિ રૂપ છે, દુઃખોરૂપી વિષમ તથા ગહન ગુફારૂપ છે અને ગાઢ મોહરૂપી ગજેન્દ્રની વિંધ્યાચળની તળેટી રૂપ છે. સત્કાર્યરૂપી કુમુદો રાત્રિ વિકાસી કમળોને ચાંદની રૂપ છે. સુદ્રષ્ટિરૂપી દીવીને વંટોળિયા રૂપ છે અને અનેક વિકારોરૂપી કલ્લોલોની તે નદી રૂપ છે. તે ભ્રાંતિના ગંધર્વનગર રૂપ છે. ખેદરૂપી ઝેરને વધારનારી છે. વિકલ્પરૂપી ધાન્યોના ખેતર રૂપ છે અને ખેદ સહિત ભયને ઉત્પન્ન કરનારી સર્પિણી રૂપ છે. વૈરાગ્યરૂપી લતાઓને તે હિમરૂપ છે. રાગ દ્વેષ આદિ ઘુવડોને તે રાત્રિ રૂપ છે. વિવેકરૂપી ચંદ્રને તે રાહુની દાઢ રૂપ છે અને સૌજન્યરૂપી કમળને ચાંદની રૂપ છે. ઇન્દ્રધનુષની પેઠે તે ચપળતા ભરેલા અનેક રંગોથી મનને હરનારી છે. વીજળીની પેઠે ઉત્પન્ન થઈને તે ચપળતાથી તરત જતી રહેનારી છે અને જડનો આશ્રય કરનારી છે. ચપળતામાં તે વનના નોળિયા કરતાં પણ અધિક છે. તે નીચ કુળના લોકોની પાસે ભરાઈ રહેનારી છે
અને ઉનાળાના ઝાંઝવાના પાણી કરતાં પણ તે વધારે ઠગનારી છે. પાણીની લહેરની પેઠે તે કોઈ સ્થળમાં ક્ષણ માત્ર પણ એક રૂપે રહેતી નથી. દીવાની જ્યોતની પેઠે તે ચંચળ છે અને અચાનક દુર્દશામાં નાખનારી છે. યુદ્ધમાં ઉત્સાહ ધરાવનારા પુરુષોરૂપ હાથીઓના ટોળાને તે સિંહણની પેઠે તોડી પાડનારી છે અને ખડગની ધારની પેઠે તે ટાઢી, તીખી તથા તીક્ષ્ણ હૃદયવાળાઓનો આશ્રય કરનારી છે. પરાયા ધનોને લઈ લેવાની ઈચ્છાવાળી અને ગુપ્ત રૂપે નીચ ચિંતાઓને છુપાવી રહેલી એ અભાગણી લક્ષ્મીથી હું દુઃખ વિના બીજું કાંઈ પણ ફળ દેખતો નથી. અરે રે, અલક્ષ્મીરૂપ શોક્ય તેને દૂર હટાવી મૂકે છે તો પણ તે નિર્લજ્જ છે, અને નફ્ફટ લક્ષ્મી તે જ દરિદ્ર માણસને સદા આદર સાથે આલિંગન કરે છે. કોઈ આડમાં ઉત્પન્ન થયેલી અને અનેક સર્પોના શરીરોથી વીંટાયેલી ફૂલવેલની પેઠે એ લક્ષ્મી ઉપરથી મનોહર હોવાને લીધે ચિત્તની વૃત્તિને ખેંચે છે, સાહસથી મળે એવી છે અને ક્ષણભંગુર છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો લક્ષ્મી નિરાકરણ નામનો સર્ગ 13મો સમાપ્ત. સર્ગ 14મો મૂર્ખના જીવિતની નિંદા. આ 14મા સર્ગમાં મૂર્ખનું જીવિત, યૌવન તથા આયુષ્ય કે જે વ્યાધિ, રોગ તથા જરાથી ઘેરાયેલું અને કામ આદિએ મલિન કરેલું હોય છે તેની નિંદા કરવામાં આવશે. રામ બોલ્યા, હે મુનિ, આવરદાતો પાંદડાના ખૂણાની અણી પર લટકી રહેલા એક જળબિંદુ જેવો ક્ષણભંગુર છે. ઘેલાની પેઠે તે સમય વગર જ બિચારા શરીરને છોડીને ચાલતો થાય છે. વિષયોરૂપી સર્પોના સંગથી જેમનું ચિત્ત પૂરું જર્જરિત થઈ ગયું છે, વિષયરૂપી સર્પોના સંગથી જેમનું ચિત્ત પૂરું જર્જરિત થઈ ગયું છે અને જેમને આત્માનો પૂર્ણ વિવેક પ્રાપ્ત થયો નથી, એવા લોકોને તો આયુષ્ય કેવળ પરિશ્રમના કારણરૂપ છે. પરંતુ જેમણે જાણવા યોગ્ય વસ્તુને જાણી લીધી છે અને જેઓ અપરિચ્છિન્ન પદમાં વિશ્રાંતિ પામ્યા છે, તેમને આયુષ્ય સુખદાયી થાય છે અને તેમને લાભાલાભ સમાન જ લાગે છે. પરંતુ જેમણે જાણવા યોગ્ય વસ્તુને જાણી લીધી છે અને જેઓ અપરિચ્છિન્ન પદમાં વિશ્રાંતિ પામ્યા છે, તેમને આયુષ્ય સુખદાયી થાય છે અને તેમને લાભાલાભ સમાન જ લાગે છે. હે મુનિ, દેહાદિક આત્મા છે એવો અમે નિશ્ચય કરી બેઠા છીએ. તેથી સંસારરૂપી વાદળની વીજળીના સમૂહરૂપ આયુષ્યમાં અમને સુખ મળતું નથી. કદાચ વાયુને વીંટી શકાય, આકાશને તોડી શકાય અને તરંગોને પણ ગૂંથી શકાય, પણ આ આયુષ્યનો કદી વિશ્વાસ રાખી શકાય નહીં. શરદ ઋતુના વાદળાની પેઠે અલ્પજીવી, તેલ વગરના દીવાની પેઠે નાશમાં ઉન્મુખ અને તરંગની પેઠે ચપળતાવાળું આ આયુષ્ય જતું રહ્યું જ જોવામાં આવે છે. તરંગને, પ્રતિબિંબના ચંદ્રને, વીજળીના સમૂહને અને આકાશના કમળને કદી પકડી રાખવાની આશા રાખી શકું, પણ આ અસ્થિર આયુષ્યને પકડી રાખવાની આશા તો હું કદી રાખી શકું નહીં. તૃષ્ણાતુર મૂઢ માણસો વ્યર્થ આયુષ્યને લાંબુ કરવા ઈચ્છે છે. ખચરી જેમ ગર્ભ ધારણ કરીને દુઃખને નોતરે છે, તેમ એ મનુષ્ય પણ એ ઈચ્છા કરીને દુઃખને જ બોલાવે છે. હે બ્રહ્મન, આ ભવ ભટકણમાં આ જે કાયારૂપી વેલો છે તે સૃષ્ટિરૂપ સમુદ્રના જળના ફીણ જેવો જ છે. માટે મને આમાં જીવવું ગમતું નથી. જેથી અવશ્ય પામવા યોગ્ય પુરુષાર્થની પ્રાપ્તિ થાય, ફરીવાર શોક કરવો ન પડે અને જે જીવન મુક્તિના પરમ સુખના સ્થાનકરૂપ થાય તે જ જીવતર કહેવાય છે. જેથી અવશ્ય પામવા યોગ્ય પુરુષાર્થની પ્રાપ્તિ થાય, ફરીવાર શોક કરવો ન પડે અને જે જીવન મુક્તિના પરમ સુખના સ્થાનકરૂપ થાય તે જ જીવતર કહેવાય છે. જે અત્યારે આવે એને વચનામૃત આપી દો. સવારના કઈ સવારના જે આપ્યા કવર બનાવ્યા છે તૈયાર? આપો આપો, બધા રહી જાય.
આપો અમે હા હા કર્યા વગર. જેથી અવશ્ય પામવા યોગ્ય પુરુષાર્થની પ્રાપ્તિ થાય, ફરીવાર શોક કરવો ન પડે અને જે જીવન મુક્તિના પરમ સુખના સ્થાનકરૂપ થાય તે જ જીવતર કહેવાય છે. ઝાડ પણ જીવે છે અને મૃગો તથા પક્ષીઓ પણ જીવે છે, પરંતુ જેનું મન તત્વજ્ઞાનને લીધે તુચ્છરૂપ થઈ ગયું છે તે જ સાચો જીવે છે. ઝાડ પણ જીવે છે અને મૃગો તથા પક્ષીઓ પણ જીવે છે, પરંતુ જેનું મન તત્વજ્ઞાનને લીધે તુચ્છરૂપ થઈ ગયું છે તે જ સાચો જીવે છે. જગતમાં જન્મેલા જે પુરુષોને ફરીવાર જન્મનો ભય મટી જાય છે તેમનું જીવવું જ સફળ છે. બીજા પુરુષોનું જીવવું તો ઘરડા ગધેડાના જેવું છે. જગતમાં જન્મેલા જે પુરુષોને ફરીવાર જન્મનો ભય મટી જાય છે તેમનું જીવવું જ સફળ છે. બીજા પુરુષોનું જીવવું તો ઘરડા ગધેડાના જેવું છે. અવિવેકીને શાસ્ત્ર પણ ભારરૂપ છે, વિષયોમાં રાગવાળાને જ્ઞાન પણ ભારરૂપ છે, અશાંતને મન પણ ભારરૂપ છે અને આત્માને નહીં જાણનારને શરીર પણ ભારરૂપ છે. અવિવેકીને શાસ્ત્ર પણ ભારરૂપ છે, વિષયોમાં રાગવાળાને જ્ઞાન પણ ભારરૂપ છે, અશાંતને મન પણ ભારરૂપ છે અને આત્માને નહીં જાણનારને શરીર પણ ભારરૂપ છે. વૈતરાને જેમ ભાર દુઃખદાયી છે તેમ દુર્બુદ્ધિ પુરુષને રૂપ, આયુષ્ય, મન, બુદ્ધિ તથા અહંકાર એ સઘળું દુઃખદાયક જ છે. વિશ્રાંતિ વગરનું, પૂર્ણકામપણાથી રહિત, આપદાઓના મોટા સ્થાનરૂપ અને રોગરૂપી પક્ષીઓના નિવાસરૂપ આ આયુષ્ય અત્યંત પરિશ્રમના સાધનરૂપ જ છે. જેમ ઉંદર નિત્યના પરિશ્રમથી કાયર થયા વિના નિરંતર ધીરે ધીરે જૂના ખાડાને અત્યંત ખોદ્યા જ કરે છે, તેમ કાળ પણ નિત્યના પરિશ્રમથી કાયર થયા વિના નિરંતર આયુષ્યને અત્યંત ખોદ્યા જ કરે છે. દરમાં રહેનારા અને ઝેરથી બાળી નાખનારા ભયંકર સર્પો જેમ વનના વાયરાને પીધા કરે છે, તેમ શરીરરૂપી દરમાં રહેનારા અને ઝેરના જેવી બળતરા દેનારા ભયંકર રોગો પણ આયુષ્યને પીધા કરે છે. તુચ્છ નિરંતર રજને ઝરતા અને અંદર રહેનારા ગુણ નામના ક્રૂર કીડાઓ જેમ જૂના ઝાડને કાપ્યા કરે છે, તેમ નિરંતર તુચ્છ લોહીપરુ આદિને ઝરતા અને અંદર રહેનારા રોગ આદિ ક્રૂર દુઃખો શરીરને કાપ્યા કરે છે. બિલાડો જેમ ઉંદરને તરત ગળી જવા સારું તેના ઉપર ઉત્કંઠાભેર નિરંતર ટાંપ્યા કરે છે, તેમ મૃત્યુ પણ આયુષ્યને તરત ગળી જવા સારું તેના ઉપર ઉત્કંઠાભેર નિરંતર ટાંપ્યા કરે છે. જેમ બહુ ખાનારો માણસ અન્નને જીર્ણ કરી નાખે છે, તેમ ગંધ આદિ ગુણોવાળી અને સાર વગરની વૃદ્ધાવસ્થારૂપ વેશ્યા શરીરને અશક્ત કરી જીર્ણ કરી નાખે છે. જેમ સજ્જન થોડા દિવસમાં જ દુર્જનને ઓળખી કાઢે છે અને તેને પ્રીતિરહિત થઈને છોડી દે છે, તેમ યૌવન પણ થોડા દિવસમાં જ શરીરને ઓળખી કાઢે છે અને તેને પ્રીતિરહિત થઈને છોડી દે છે. જેમ જાર પુરુષ રૂપ ઉપર તાક્યા કરે છે, તેમ દુઃખ, જરા અને મરણનો મિત્ર એવો કાળ પણ
નિત્ય આયુષ્ય ઉપર જ તાક્યા કરે છે. સ્થિરપણાએ તથા સુખદાયીપણાએ સર્વદા છોડી દીધેલું ગુણરહિત અને મરણના પાત્રરૂપ આયુષ્ય જગતમાં જેવું અત્યંત તુચ્છ છે તેવું બીજું કાંઈ પણ અત્યંત તુચ્છ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો મૂર્ખના જીવનની નિંદા નામનો સર્ગ 14મો સમાપ્ત. સર્ગ 15મો અહંકાર નિંદા. આ 15મા સર્ગમાં અહંકાર કે જે સઘળા અનર્થના મૂળ રૂપ છે તેની નિંદા કરવામાં આવશે. રામ બોલ્યા, અહંકાર રૂપી દુષ્ટ શત્રુથી હું ભય પામું છું. મોહને લીધે વૃથા ઉત્પન્ન થયો છે, વૃથા વધે છે અને નિરર્થક જ છે. વિવિધ આકારવાળો સંસાર એ અહંકારને લીધે જ રાંકમાં પણ રાંક પુરુષોને રાગ દ્વેષાદી દોષરૂપી કોઠારમાં મૂંઝવ્યા કરે છે. વિપત્તિઓ અહંકારથી જ થાય છે, દુષ્ટ ચિંતાઓ અહંકારથી જ થાય છે અને અહંકારથી જ નીચ ક્રિયા પણ થાય છે. માટે અહંકાર જ મારો રોગ છે. હે મુનિ, એ અહંકાર મારો લાંબા કાળનો વેરી છે. તેને લીધે જ હું ખાતો નથી અને પાણી પણ પીતો નથી, તો પછી ભોગોને તો કેમ જ ભોગવું? પારધીની જેમ અહંકારરૂપી દોષ મનમોહક જાળ પાથરે છે. સંસારરૂપી રાત્રિ જેમ લાંબી છે તેમ મનમોહક માયા પણ લાંબી છે. જેમ પર્વત ઉપર લાંબા, વિષમ અને મોટા ખેરના ઝાડો ઉગે છે તેમ એ અહંકારથી જ લાંબા, વિષમ અને મોટા એવા જે તે દુઃખો ઉત્પન્ન થાય છે. શાંતિરૂપી ચંદ્રને અહંકાર રાહુના મુખરૂપ છે. ગુણરૂપી કમળોને અહંકાર મહાવિષમ હિમરૂપ છે અને સમતારૂપી મેઘને અહંકાર શરદ ઋતુના સમયરૂપ છે. હું એ અહંકારને છોડી દઉં છું. હું રામ નથી, મને વાંછના નથી અને કોઈ પદાર્થોમાં મારું મન લાગતું નથી. હું તો સર્વ પ્રાણીઓને મારા સમાન ગણીને હારી ગયેલાની પેઠે શાંતિથી બેસી રહેવા ઈચ્છું છું. મેં અહંકારથી જે કાંઈ ભોગવ્યું છે, હોમ્યું છે અને કર્યું છે તે સઘળું નિસાર જ થયું છે. અહંકારથી રહિત રહેવું એ જ સાર છે. હે બ્રહ્મન, જો મને હું છું એવું અભિમાન થાય છે તો હું આપદાઓથી દુઃખી થાઉં છું અને એ અભિમાન હોતું નથી તો હું સુખી થાઉં છું. એટલા માટે નિરહંકારપણું જ શ્રેષ્ઠ છે. હે મુનિ, હું અહંકારને છોડી દઈ શાંતિ ભરેલા મનથી ઉદ્વેગ રહિત થઈને રહું છું. ભોગોનો સમૂહ તો દેહ, ઇન્દ્રિય અને વિષય આદિ વિનાશી પદાર્થોને અધીન છે. જો એ બધામાંથી એકાદ પદાર્થનો ભંગ થાય તો પણ ઉદ્વેગ થયા વિના રહે નહીં. હે બ્રહ્મન, જ્યાં સુધી અહંકારરૂપી મેઘ પોતાના ગાત્રોને વિસ્તારે છે ત્યાં સુધી તૃષ્ણારૂપી ઇન્દ્રજવના ઝાડના માંજર ફૂટ્યા કરે છે. અહંકારરૂપી મેઘ શાંત થાય છે ત્યારે તૃષ્ણારૂપી નવીન વિદ્યુલ્લતા અહંકારરૂપી મેઘ શાંત થાય છે ત્યારે તૃષ્ણારૂપી નવીન વિદ્યુલ્લતા બુઝાઈ ગયેલા દીવાની જ્યોતની જેમ તરત જ ક્યાંય સરી જાય છે. અહંકારરૂપી મોટા વિંધ્યાચળમાં મનરૂપી મોટા મદોન્મત્ત હાથી મેઘની પેઠે ભારે કડાકાથી ગાજ્યા કરે છે. આ દેહરૂપી મહાવનમાં ગાઢ અહંકારરૂપી મોટો સિંહ કૂદ્યા કરે છે. તેણે જ આ જગત વિસ્તાર્યું છે. અહંકારરૂપી મોટા જાર પુરુષે તૃષ્ણારૂપી ઝીણા દોરામાં પરોવાયેલી ઘણા ઘણા જન્મોની પરંપરાને પોતાના ગળામાં મોતીના હારરૂપ કરી છે. હે મુનિ, આ અહંકારરૂપી વેરીએ અહીં કાંઈ મંત્ર તંત્ર કર્યા વગર જ પુત્ર, મિત્ર અને સ્ત્રી આદિ ઉન્માદક સાધનો પ્રસાર્યા છે. જો અહંકાર ટળી જાય છે તો ઉપર કહેલી સઘળી દુષ્ટ પીડાઓ પણ તરત આપોઆપ જ ટળી જાય છે. જો અહંકારરૂપી મેઘ ધીરે ધીરે શાંત થાય છે તો મનરૂપી આકાશમાં રહેલી અને શાંતિને કાપી નાખનારી મોહરૂપી ઝાકળ ક્યાંય જતી રહે છે. હે બ્રહ્મન, હું નિરહંકાર વૃત્તિમાં છું અને છતાં મૂર્ખતાને લીધે જ શોકથી પીડાયા કરું છું. તો આપને જે કાંઈ યોગ્ય જણાય તે મને કહો. હે મહાનુભાવ, હૃદયમાં રહેલું અહંકારરૂપી લાંછન સઘળી આપદાઓના સ્થાનરૂપ છે, ધ્રુવપદથી વિરુદ્ધ છે,
શાંતિ આદિ ઉત્તમ ગુણોને દૂર રાખનાર છે અને ચારે બાજુ મહા દુઃખરૂપ છે. હું તેને વિવેકની દ્રઢતાથી રાખતો નથી, માટે આપ હવે પછી જે કર્તવ્ય હોય તેનો ઉપદેશ કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો અહંકાર જુગુપ્સા નામનો સર્ગ 15મો સમાપ્ત. સર્ગ 16મો ચિત્ત દોષનું વર્ણન. આ ક્યાંની ટાંચ છે? અહંકાર જુગુપ્સાની નીચે ટાંચ છે. આ 15મા સર્ગમાં હું બ્રહ્મ છું. આ શુદ્ધ અહંકારથી ભિન્ન બીજા સર્વ અશુદ્ધ અહંકારો કે જે બંધન કરનારા છે તેમની નિંદા કરી છે. સર્ગ 16મો ચિત્ત દોષનું વર્ણન. આ 16મા સર્ગમાં ચિત્તના દોષોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, સારા કાર્યોને તથા મહાત્માઓના સેવનને છોડી દેવાથી ચંચળ ચિત્ત રાગ દ્વેષાદિક દોષોથી જર્જરિત થઈ જાય છે અને જેમ નાનું સરખું પીંછું વાયુની અંદર ભમ્યા કરે છે તેમ તે વિષયોની અંદર ભમ્યા કરે છે. ગામના કૂતરાની પેઠે તે રાખ અને અત્યંત વ્યગ્ર થઈને નિરર્થક આમ તેમ દૂર દૂર દોટ મૂક્યા કરે છે. એ ચિત્તને ક્યાંય પણ ગમતું નથી. ક્યાંક તેને ઘણું ધન મળે છે તો પણ વાંસનો કરંડિયો જેમ પાણીથી ભરાય નહીં તેમ તે ભરાતું નથી. હે મુનિ, શૂન્ય અને સર્વદા દુષ્ટ આશારૂપી જાળથી વીંટાયેલું મન ટોળામાંથી વિખૂટા પડેલા મૃગની પેઠે વિશ્રાંતિ પામતું જ નથી. તરંગ જેવી ચપળ વૃત્તિવાળું મન પોતાના અવ્યવસ્થિતપણાને છોડીને ક્ષણ માત્ર પણ હૃદયમાં સ્થિતિ કરતું નથી. જેમ મંદરાચળથી ક્ષોભ પામેલું ક્ષીરસાગરનું જળ દશે દિશાઓમાં ફરી વળે છે, તેમ વિષયોના ચિંતવનથી ક્ષોભ પામેલું મન દશે દિશાઓમાં દોડાદોડ કરે છે. અનેક જાતની ઠગાઈઓરૂપ ક્રૂર મગરની માળાવાળા અને ભોગ મેળવવાના ઉત્સાહરૂપ તરંગોથી ડૂબાડી દે એવી ચકરીઓવાળા એ મનરૂપી મહાસાગરને રોકવાને હું સમર્થ નથી. હે બ્રહ્મન, મનરૂપી મૃગ ભોગરૂપી ધ્રોના અંકુરોની લાલચથી નરકરૂપ ખાડામાં પડી જવાની ચિંતા નહીં રાખતા દૂર દોડ્યા કરે છે. જેમ સમુદ્ર પોતાના ચંચળપણાને છોડતો નથી, તેમ મારું ચિત્ત આકુળ વૃત્તિથી પોતાના અવ્યવસ્થિતપણાને કદી છોડતું નથી. પાંજરામાં પુરાયેલો કોઈ કેસરી જેમ એક ઠેકાણે સ્થિર થતો નથી, તેમ ચિંતાઓના ભારથી ભટક્યા કરતું ચિત્ત પણ પોતાની ચંચળ વૃત્તિને લીધે કોઈ પણ ઠેકાણે જપ વાળતું નથી. હંસ જેમ જળમાંથી દૂધને નિશંક રીતે ખેંચી લે છે, તેમ મોહરૂપી રથ પર ચડેલું ચિત્ત શરીરમાંથી સમતારૂપ સુખને નિશંક રીતે ખેંચી લે છે. હે મુનિરાજ, અનેકાનેક કલ્પનાઓ રૂપી શૈયામાં સૂતેલી ચિત્તની વૃત્તિઓ કોઈ રીતે પણ જાગ્રત થતી નથી, તેથી હું વ્યાકુળ થઈને તપ્યા કરું છું. હે બ્રહ્મન, પક્ષી જેમ મજબૂત ગાંઠો પાડેલી દોરીમાં રહેલી જાળથી બંધાયું હોય છે, તેમ હું પણ અહમતા મમતા રૂપી મજબૂત ગાંઠો પડેલી તૃષ્ણારૂપ દોરીમાં રહેલા ચિત્તથી બંધાયો છું. હે બ્રહ્મન, નિરંતર ક્રોધરૂપી ધુમાડાવાળા અને ચિંતાઓરૂપ જ્વાળાઓથી ભરપૂર રહેતા ચિત્તરૂપી અગ્નિથી હું સૂકા ખડની માફક બળી રહ્યો છું. હે બ્રહ્મન, કૂતરીને અનુસરનારો કૂતરો જેમ જડપણાવાળા શબને ફાડી ખાય છે, તેમ તૃષ્ણારૂપી કૂતરીને અનુસરનારો ચિત્તરૂપી કૂતરો મને જડપણાવાળાને ફાડી ખાય છે. હે બ્રહ્મન, જેમ તરંગોને લીધે ચપળ રીતે પછડાયા કરતો જળરૂપી પ્રવાહ કાંઠાના વૃક્ષોને તાણી જાય છે, તેમ રાગ દ્વેષાદિક તરંગોને લીધે ચપળ રીતે પછડાયા કરતું જડરૂપી ચિત્ત મને તાણી જાય છે. જેમ પ્રચંડ પવન ખડને વચમાં જ પાડવાને સારું અથવા આકાશમાં જ ફેરવવાને સારું દૂર લઈ જાય છે, તેમ ચિત્ત પણ મને અકસ્માત નરકમાં પાડવા સારું અથવા ઘણા ઘણા જન્મોમાં ફેરવવા સારું દૂર લઈ જાય છે. હું આ સંસાર સમુદ્રને તરી જવાની નિત્ય ઉત્કંઠા રાખું છું, છતાં પાજ જેમ પાણીના પૂરને રોકી રાખે છે, તેમ દુષ્ટ ચિત્ત મને રોકી રાખે છે. જેમ નીચેથી ઊંચે જતી અને ઊંચેથી નીચે જતી ખરાબ દોરી કૂવામાંથી પાણી કાઢવાના લાકડાને ચોંટી રહે છે,
તેમ નીચેથી ઊંચે જતું અને ઊંચેથી નીચે જતું આ ચિત્ત મને વળગી રહે છે. જેમ બાળક ખોટી કલ્પનાથી ભયંકર રૂપને પામેલા અને પૂર્ણ વિચારથી મિથ્યા થઈ જનારા ભૂતથી ઝડપાઈ જાય છે, તેમ હું પણ ખોટી કલ્પનાથી ભયંકર રૂપને પામેલા અને પૂર્ણ વિચારથી મિથ્યા થઈ જનારા ચિત્તથી જલાઈ ગયો છું. હે બ્રહ્મન, ઘણા શ્રમથી પણ દૂર કરી શકાય નહીં એવો એ મનરૂપી પિશાચ અગ્નિ કરતાં પણ વધારે તાપ દેનારો છે, પર્વત કરતાં પણ વિશેષ કષ્ટ સાધ્ય છે અને વજ્ર કરતાં પણ વધારે દ્રઢ છે. જેમ પક્ષી માંસ ઉપર ઝપટ મારે છે તેમ ચિત્ત વિષયો ઉપર ઝપટ મારે છે. બાળક જેમ રમકડું મળતા ઘણા દિવસના અભ્યાસને છોડી દે છે, તેમ ચિત્ત પણ વિષય મળતા ઘણા દિવસથી માંડેલા શુભ કાર્યને છોડી દે છે. હે તાત, જડ પ્રકૃતિવાળો, જડ એટલે અજ્ઞાન અને શીતળતા. હે તાત, જડ પ્રકૃતિવાળો, અત્યંત ચંચળ, જન્મ મરણરૂપી અનેક વિસ્તૃત ચક્રીઓથી ભરેલો અને કામાદિરૂપ મહાદુઃખદાયી સર્પોના નિવાસવાળો આ મનરૂપી સમુદ્ર મને દૂર તાણી લઈ જાય છે. હે મહાત્મા, મહાસમુદ્રને પી જવા કરતાં, મેરુ પર્વતને ઉખેડી નાખવા કરતાં અને અગ્નિનું ભક્ષણ કરવા કરતાં પણ ચિત્તનો નિગ્રહ કરવો વધારે કઠિન છે. ચિત્ત જ વિષયોના કારણરૂપ છે. ચિત્ત હોય તો જ જગત છે અને ચિત્ત ક્ષીણ થાય તો જગત પણ ક્ષીણ થાય છે. માટે પ્રયત્નપૂર્વક ચિત્તની જ ચિકિત્સા કરવી જોઈએ. હે મુનિ, જેમ પર્વતમાંથી વનો ઉગે છે તેમ ચિત્તમાંથી જ આ સેંકડો સુખ દુઃખ ઉગે છે. એ ચિત્ત જો વિવેકને લીધે ક્ષીણ થઈ જાય તો હું ધારું છું કે સુખ દુઃખો પણ અત્યંત ક્ષીણ જ થઈ જાય. જે ચિત્તરૂપી શત્રુને જીતવામાં જ મહાત્મા પુરુષોએ શમ દમ આદિ સકળ ગુણોના વિજયની આશા બાંધી છે, તે ચિત્તરૂપી શત્રુને જીતવા માટે હું ઉદ્યોગ કર્યા કરું છું. મારી રીતિ ઓસરી ગઈ છે એટલે ચંદ્ર જેમ જડ અને મલિન વિલાસવાળી વાદળાની રેખાને અંતરથી અભિનંદન આપતો નથી, તેમ હું પણ જડ અને મલિન વિલાસવાળી રાજ્યલક્ષ્મીને અંતરથી અભિનંદન આપતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો ચિત્ત દૌરાત્મ્ય નામનો સર્ગ 16મો સમાપ્ત. નીચે ટાંચ છે. મન જ્યાં સુધી આત્માથી ભિન્ન પદાર્થને આકારે થયા કરે છે ત્યાં સુધી જીવના ભવ ભ્રમણનો અંત આવતો નથી, પણ જ્યારે તે મન આત્માકારે થઈ આત્મભાવને પામે છે ત્યારે જ તેના ભવ ભ્રમણનો અંત આવે છે, એવું આ સર્ગનું તાત્પર્ય છે. સર્ગ 17મો. તૃષ્ણા ઉપર ધિક્કાર. આ આખા 17મા સર્ગમાં જગતને ભમાવનારી તૃષ્ણાને જ ધિક્કારવામાં આવશે. રામ બોલ્યા, સંસારમાં વિવેક આદિને ઢાંકી દેવામાં અંધારી રાત્રિ જેવી અને અંત વિનાની તૃષ્ણાને લીધે જીવરૂપ આકાશમાં રાગદ્વેષ આદિ ઘુવડ રામ બોલ્યા, સંસારમાં વિવેક આદિને ઢાંકી દેવામાં અંધારી રાત્રિ જેવી અને અંત વિનાની તૃષ્ણાને લીધે જીવરૂપ આકાશમાં રાગદ્વેષ આદિ ઘુવડ પક્ષીઓની પંક્તિઓ ઉડતી જોવામાં આવે છે. જેમ અંદર દાહ આપનારો સૂર્યનો તાપ કાદવના રસને અને કૂણાપણાને સૂકવી નાખી તેને કઠિન બનાવી દે છે, તેમ અંદર દાહ આપનારી તૃષ્ણાએ મારા આનંદને અને કૂણાપણાને સૂકવી નાખી મને કઠિન બનાવી દીધો છે. વ્યામોહરૂપી અંધારાથી ભરપૂર અને શૂન્ય એવા મારા ચિત્તરૂપી મહાઅરણ્યમાં આશારૂપી પિશાચણી ખૂબ નાચી રહી છે. કાંચનના ઉપવન જેવી શોભતી તૃષ્ણારૂપી ચણાની મંજરી ચિત્તરૂપી ક્ષેત્રમાં વચનોરૂપી ઝાકળના ટીપા પડવાથી મોરતી જ રહે છે. મધભાગે હાલક ડોલક થતી મહાસાગરની લહેરી જેમ લોકને ઘૂમરીએ ચડાવવાને માટે જ અત્યંત ઊંચે ઉછળી આવે છે, તેમ મનમાં અનેક ગરબડો મચાવતી તૃષ્ણા પણ મને ઘૂમરીએ ચડાવવા માટે જ બલવત્તર ઉલ્લાસમાં ઉછળી રહે છે. મિથ્યા ભાષણ આદિ કલ્લોલોના પ્રચંડ શબ્દોવાળી, અનેક પ્રકારના તરંગોવાળી અને એક સ્થળમાંથી બીજા સ્થળમાં જતી તૃષ્ણારૂપી નદી આ મારા દેહરૂપી પર્વતમાં વહ્યા કરે છે. ચિત્તરૂપી બપૈયો એકાગ્રતારૂપી જળને પીવા માટે પોતાની ચપળતાને રોકવા સજ્જ થાય છે, પણ મેલો વંટોળ્યો વાહ
જેમ જૂના ખડને ક્યાંય લઈ જાય છે, તેમ મેલી તૃષ્ણા તેને પણ ક્યાંય તાણી જાય છે. નાની ઉંદરડી જેમ વીણાના તારને કાપી નાખે છે, તેમ વિવેક વૈરાગ્ય આદિ ગુણો મેળવવાને હું જે ઉત્સાહ ધરું છું, તે ઉત્સાહને તૃષ્ણા કાપી નાખે છે. જેમ જીરણ પાંદડું પાણીમાં ભમ્યા કરે છે, જૂનું ખડ જેમ વાયુમાં ભમ્યા કરે છે, અને જેમ શરદ ઋતુનું વાદળું આકાશમાં ભમ્યા કરે છે, તેમ હું ચિંતારૂપી ચક્રમાં ભમ્યા કરું છું. અમારી બુદ્ધિ પરમધામે પહોંચવાને અશક્ત છે, અને અમે જાળમાં ગૂંચવાઈ ગયેલા પક્ષીઓની જેમ તૃષ્ણારૂપી જાળમાં ગૂંચવાઈ ગયા છીએ. હે પિતા, આ તૃષ્ણા નામની જ્વાળાથી હું એવો તો બળી ગયો છું કે હવે મને અમૃતથી પણ એ બળતરા શાંત થાય એમ લાગતું નથી. તૃષ્ણારૂપી મસ્ત ઘોડી દિશાઓના છેડાઓમાં એવા પ્રબળ વેગથી દોડ્યા કરે છે કે તરત જ ઘણે દૂર સુધી પહોંચી જાય છે, અને વળી પાછી તરત જ ઠેકાણે આવીને રહે છે. રેંટને મોઢે બાંધેલી દોરીની પેઠે નીચે ટાંચ છે, જળ અને મૂર્ખ. રેંટને મોઢે બાંધેલી દોરીની પેઠે તૃષ્ણા જળનો સંબંધ પામ્યા કરે છે, ઘણી ગાંઠોવાળી છે, હાલ્યા કરે છે, અને નિરંતર ઊંચે તથા નીચે આવજા કર્યા કરે છે. દેહની અંદર પરોવાયેલી અને કોઈથી પણ કાપી શકાય નહીં એવી આ તૃષ્ણારૂપી નાથ લોકોની પાસે બળદની પેઠે ભારે ઝડપથી ભાર ઉપડાવ્યા કરે છે. જેમ નિરંતર આકર્ષણના સ્વભાવવાળી ભીલડી પક્ષીઓ ઉપર ઝાડ નાખ્યા કરે છે, તેમ નિરંતર આકર્ષણના સ્વભાવવાળી તૃષ્ણા લોકો ઉપર પુત્ર, મિત્ર અને સ્ત્રીઓ આદિરૂપ ઝાડ નાખ્યા કરે છે. હું મારા પોતાના અનુભવથી આ કહું છું કે તૃષ્ણા કાળી રાત્રિની પેઠે ધીર પુરુષને પણ બીવડાવે છે, દેખતાને પણ આંધળો કરી દે છે, અને આનંદીને પણ ઉદાસ કરી મૂકે છે. તૃષ્ણા કાળી નાગણની પેઠે કુટિલ છે, કુણા સ્પર્શવાળી છે, ઝેર ભરેલી વિષમતાવાળી છે, અને જરાક અડવામાં આવે તો પણ કરડી ખાય છે. તૃષ્ણા કાળી રાક્ષસીની પેઠે પુરુષોના હૃદયને ભેદી નાખે છે, ઠગાઈ ભરેલા કામો કરે છે, દુર્ભાગ્ય લાવે છે, અને બહુ જ કંગાળ છે. હે બ્રહ્મન, જેમ આળસને લીધે તૂટી ગયેલા તારોથી વીંટાયેલા મનરૂપી તુંબડાને ધરનારી તૃષ્ણારૂપી જૂની વીણા આનંદના સમયમાં શોભતી નથી, તેમ દૈવગતિથી તૂટી ગયેલા મનોરથોથી વીંટાયેલા મનરૂપી તુંબડાને ધરનારી તૃષ્ણારૂપી જૂની વીણા નિર્વિક્ષેપપણારૂપ આનંદના સમયમાં શોભતી નથી. પર્વતની ગુફામાં ઉત્પન્ન થયેલી વેલની જેમ તૃષ્ણા સર્વદા અત્યંત મલિન, કડવી, સંસર્ગ કરનારનું માથું ફેરવી દેનારી, લાંબા ગૂંચળાવાળી અને બહુ ચીકાશવાળી હોય છે. તૃષ્ણા વૃક્ષના સુકાઈ ગયેલા મોરની જેમ ગ્લાનિકર છે, રસ રહિત છે, નિષ્ફળ છે, વ્યર્થ ઊંચે ચડેલી છે, અમંગળકારી છે અને ભૂંડી છે. તૃષ્ણા ઘરડી વેશ્યા જેવી છે, તે કોઈ પરાયા ચિત્તને વશ ન કર્યા છતાં સઘળાની પાછળ દોડે છે, અને એમ છતાં કાંઈ ફળ મેળવી શકતી નથી. તૃષ્ણા તો બુદ્ધિ નાચનારી છે, અને તે બ્રહ્માંડો રૂપી નાટકશાળાઓની અંદર અનેક રસોની લાલચવાળા સંસારી લોકોના મોટા ટોળામાં નાચ્યા કરે છે. સંસારરૂપી લાંબા જંગલમાં વિસ્તાર પામેલી અને ઊંચે ચડેલી તૃષ્ણારૂપી ઝેરી વેલમાં ગળપણ રૂપી ફૂલ થાય છે, અને અનેક પ્રકારની ઉથલ પાથલો રૂપી ફળોની પંક્તિઓ થાય છે. બુદ્ધિ થયેલી નટડીની પેઠે તૃષ્ણા જે કાર્ય પોતાનાથી બની શકે એવા ન હોય તે કરવાને પણ કૂદકા માર્યા કરે છે, અને આનંદ આપી ન શકવા છતાં પણ નાચ્યા કરે છે. તૃષ્ણારૂપી ચપળ મયુરી ઢેલ મોહરૂપી ઝાકળનું આવરણ થાય ત્યારે નાચે છે. એ આવરણ મટી જઈને વિવેકરૂપી પ્રકાશ થાય ત્યારે ઠંડી પડી જાય છે, અને કોઈથી ન પહોંચી શકાય એવા સ્થાનોમાં રહેઠાણ કરે છે. ચોમાસામાં જ વહેનારી નદીની જેમ તૃષ્ણા અનેક મલિન તરંગોને ઉછાળે છે, લાંબા કાળ સુધી વચ્ચે સૂકી રહે છે, અને ક્ષણ માત્ર જ ઉલ્લાસ પામે છે. જેમ ચપળ પક્ષીણી પડી ગયેલા ઝાડને છોડી દઈને બીજા ઊભેલા ઝાડ પર જાય છે, તેમ ચપળ તૃષ્ણા પડતીમાં આવેલા પુરુષને છોડી દઈને
ચડતીવાળા પુરુષ પાસે જાય છે. તૃષ્ણારૂપી ચપળ વાંદરી ન પહોંચી શકાય એવા સ્થાનમાં પણ પહોંચે છે. ધરાયા છતાં ફળની ઈચ્છા રાખ્યા કરે છે અને ઘણીવાર સુધી એક સ્થળમાં ટકતી નથી. તૃષ્ણા દૈવની ગતિની પેઠે એક અવળું કામ કરીને વળી બીજું અવળું કામ કરવા દોડે છે અને તે કરીને પણ પાછી બંધ પડતી નથી, પણ નિરંતર એવા કામો કરવામાં જ તત્પર રહે છે. હૃદયરૂપી કમળમાં રહેનારી તૃષ્ણારૂપી ભમરી ક્ષણ માત્રમાં પાતાળમાં જાય છે અને ક્ષણ માત્રમાં આકાશમાં જાય છે અને ક્ષણ માત્રમાં દિશાઓરૂપી નિકુંજોમાં ફરે છે. સંસાર સંબંધી સઘળા દોષોમાં એક તૃષ્ણા જ લાંબુ દુઃખ દેનારી છે અને અંતઃપુરમાં ગુપ્ત રહેલાને પણ તે અતિ સંકટમાં નાખી દે છે. મેઘમાળાની જેમ તૃષ્ણા ઘણી જડતા આપે છે, પરમ પ્રકાશને રોકી દે છે અને મોહરૂપી ઝાકળથી ભરપૂર રહે છે. જડતાની નીચે ટાંચ છે ટાઢ અને મૂર્ખતા, પરમ પ્રકાશની નીચે ટાંચ છે અજવાળું અને વિવેક. મેઘમાળાની જેમ તૃષ્ણા ઘણી જડતા આપે છે, પરમ પ્રકાશને રોકી દે છે અને મોહરૂપી ઝાકળથી ભરપૂર રહે છે. જેમ પશુઓને બાંધવાની લાંબી દોરી સઘળા પશુઓના ગળાઓને બાંધી લે છે, તેમ તૃષ્ણા સંસારમાં વ્યવહાર કરનારા સઘળા જીવોના મનને બાંધી રાખે છે. તૃષ્ણા ઇન્દ્રધનુષની પેઠે વિચિત્ર રંગોવાળી છે. દોરી અને સદ્ગુણ. તૃષ્ણા ઇન્દ્રધનુષની પેઠે વિચિત્ર રંગોવાળી છે, ગુણ વિનાની છે, લાંબી છે, મલિનમાં રહેનારી છે, તુચ્છ છે અને તુચ્છ સ્થિતિવાળી છે. તૃષ્ણા સદ્ગુણરૂપી ધાન્યોને મેઘના દુષ્ટ કડાકારૂપ છે, આપત્તિરૂપી ધાન્યોને ફલિત કરવામાં શરદ ઋતુરૂપ છે, બોધરૂપી કમળોને હિમરૂપ છે અને મોહરૂપી અંધકારોને શિયાળાની દીર્ઘ રાત્રિરૂપ છે. તૃષ્ણા સંસારરૂપી નાટકશાળાની નટી છે, કાર્યોરૂપી માળાઓની પંખીણી છે, મનરૂપી જંગલની હરિણી રૂપ છે અને કામદેવના ગાયનની વીણા છે. વ્યવહારરૂપ સમુદ્રની તે લહેર છે, મોહરૂપી હાથીને બાંધવાની સાંકળ છે, સૃષ્ટિરૂપ વડની વડવાઈ છે અને દુઃખરૂપી કુમુદોને વિકસાવનારી ચાંદની છે. જરા તથા મરણ આદિ દુઃખરૂપી રત્નોનો તે મુખ્ય ડાબલો છે અને આધિ તથા વ્યાધિરૂપ વિલાસોને માટે સર્વદા મસ્ત વિલાસિની છે. વર્ષા ઋતુના આકાશની પેઠે તૃષ્ણા ક્ષણ માત્રમાં થોડાક પ્રકાશથી અજવાળું અને વિવેક, થોડાક પ્રકાશથી નિર્મળ થાય છે, ક્ષણ માત્રમાં જરાક અંધારાવાળી થઈ જાય છે, અંધારું અને મોહ, અને ક્ષણ માત્રમાં ઝાકળથી ભરપૂર થાય છે, ચિંતાઓથી ભરપૂર થાય છે. જ્યારે ગાઢ અંધારાવાળી રાત્રિ મટે છે ત્યારે રાક્ષસોની નિવૃત્તિ થાય છે, તેમજ જ્યારે ગાઢ મોહવાળી તૃષ્ણા મટે છે ત્યારે કાયાનો પરિશ્રમ મટે છે. જ્યાં સુધી તૃષ્ણારૂપી ઝેરી વિષુચિકા કોલેરા નામનો રોગ લાગુ રહે છે ત્યાં સુધી આ લોકો મૂંઝાયા કરે છે, સારી વાતો કરી શકતા નથી અને ચિત્તમાં સંભ્રમિત રહે છે. જો ચિંતાને છોડી દેવામાં આવે છે તો આ લોકોના સઘળા દુઃખ ટળી જાય છે. ચિંતાને છોડી દેવી એ જ તૃષ્ણારૂપી કોગળિયાને મટાડવાનો મંત્ર છે. તૃષ્ણારૂપ માછલી ચિત્તરૂપી જળાશયમાં ખંડ, પથરા અને કાષ્ઠ આદિ સઘળા પદાર્થોને ભોગ્યરૂપ સમજીને લીધા કરે છે અને અંતે તરફડિયા મારે છે. સૂર્યના કિરણો જેમ કમળને ખુલ્લું કરી નાખે છે, તેમ રોગની પીડા, સ્ત્રી અને તૃષ્ણા ગંભીર માણસને પણ ખુલ્લો કરી નાખે છે. વાંસની લતાની જેમ તૃષ્ણા અંદરથી પોલી છે, ઘણી ગાંઠોવાળી છે, લાંબા લાંબા અંકુરો, ઝાકળ અને ભૂલો તથા કાંટાઓવાળી છે, દુઃખોવાળી છે, પરસ્પરથી છૂટી છે અને સર્વદા મુક્તામણીની પેઠે પ્રિય છે. અહો, આ મોટું આશ્ચર્ય છે કે મહાબુદ્ધિમાન પુરુષો કષ્ટથી કપાય એવી તૃષ્ણાને પણ વિવેકરૂપ નિર્મળ ખડગથી કાપી નાખે છે. અહો, આ મોટું આશ્ચર્ય છે કે મહાબુદ્ધિમાન પુરુષો કષ્ટથી કપાય એવી તૃષ્ણાને પણ વિવેકરૂપ નિર્મળ ખડગથી કાપી નાખે છે. હે બ્રહ્મન, હૃદયમાં રહેલી આ તૃષ્ણા જેવી તીક્ષ્ણ છે તેવી તલવારની ધાર પણ તીક્ષ્ણ નથી,
તેવી વજ્રની જ્વાળા પણ તીક્ષ્ણ નથી, અને તપાવેલા લોઢાની કણીઓની જ્વાળાઓ પણ તેવી તીક્ષ્ણ નથી. દીવાની શિખાની પેઠે તૃષ્ણા મધ્યમાં ઉજ્જવળ છે, અંતમાં કાળી તથા તીક્ષ્ણ છે, પ્રત્યક્ષ દેખાય છે, બળતરા થવાના કારણરૂપ હોવાને લીધે અસહ્ય છે, અને તેની દશા પ્રેમ અને તેલ, સ્નેહન, તેની દશા વાટ અને સ્થિતિ, અને તેની દશા સ્નેહનને લીધે ઘણા કાળ સુધી પહોંચે એવી છે. મનુષ્ય મેરુ પર્વત જેવો દ્રઢ હોય, જ્ઞાનવાન હોય, શૂરવીર હોય અને ધીર હોય તો પણ તૃષ્ણા એ નરોત્તમને એક પલકારામાં તરણાના તોલનો કરી નાખે છે. તૃષ્ણારૂપી વિંધ્યાચળની તળેટી લાંબા લાંબા ગહનોથી, સાહસો અને અરણ્યોથી વ્યાપ્ત છે, ભયંકર છે, ઘાટા જાળાવાળી છે, રજથી, ધૂળ અને રજોગુણથી ભરેલી છે, અંધારાવાળી છે અને ઉગ્ર ઝાકળવાળી છે, ઝાકળ અને મોહવાળી છે. જગતની અંદર રહેલી આ તૃષ્ણા ચંચળ છે. તરંગોની માળાવાળા ક્ષીરસાગરના ચપળ જળમાં રહેલી માધુર્ય શક્તિની પેઠે એક છતાં તે ભુવનોના સઘળા ભાગોમાં વ્યાપ્ત છે. ભુવનોના સઘળા ભાગોમાં, જાળ અને સ્વર્ગ આદિ લોકોમાં વ્યાપ્ત છે, અને અતિ નિકટ હોવા છતાં પણ તે સ્પષ્ટ આકૃતિથી દેખી શકાતી નથી. વિષયોની તૃષ્ણાથી જ બ્રહ્મમાં જીવભાવ કલ્પાયો છે, ને તે તૃષ્ણાનો ત્યાગ કરવામાં આવે તો જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપે બ્રહ્મરૂપે સ્થિતિ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો તૃષ્ણાભંગ નામનો સર્ગ 17મો સમાપ્ત. સર્ગ 18મો દેહની નિંદા. આ 18મા સર્ગમાં દેહની જ નિંદા કરવામાં આવશે. રામ બોલ્યા, સંસારમાં ભીંજાયેલા આંતરડાઓથી ભરેલો, નાડીઓથી વ્યાપેલો, અનેક વિકારોવાળો અને અંતે મરણ પામનારો આ જે દેહ આવે છે તે કેવળ દુઃખને માટે જ છે. એ દેહ જડ છે, છતાં આત્માના અધ્યાસરૂપ ચમત્કારનું પાત્ર હોવાને લીધે એ આત્મા જેવો લાગે છે. વિચાર કરતાં તે મુક્તિના કારણરૂપ હોવાને લીધે ઉત્તમ છે, અને નરકના કારણરૂપ હોવાને લીધે અધમ પણ છે. વળી તે બીજા જડ પદાર્થો જેવો પણ નથી અને ચેતન પણ નથી. વિવેકી અને અવિવેકીમાં ચંચળ અને અશુદ્ધ ચિત્તવાળો મૂર્ખ અવિવેકી તો દેહને જ આત્મારૂપ દેખે છે. આ દેહ થોડી વારમાં આનંદ પામે છે અને થોડી વારમાં ખેદયુક્ત થઈ જાય છે. તેના જેવો ખેદ કરવાને પાત્ર નીચ, સદ્ગુણ રહિત બીજો કોઈ પણ નથી. આ દેહ એક જાતના ઝાડ સરખો છે. તેમાં ઉત્પત્તિ અને વિનાશવાળા દાંતરૂપી કેસરાની શોભા છે, અને તે મંદ સ્મિતરૂપી ઉઘડેલા પુષ્પોથી નિત્ય અલંકૃત છે. તેને હાથરૂપી શાખાઓ છે, અને ખભાઓરૂપી ઊંચા શાખાઓના મૂળ છે. તેને ઊંચા ભાગમાં દાંતરૂપી પક્ષીઓ હારદોર રહેલા છે, આંખોરૂપી ભ્રમરોને રહેવાના છિદ્ર છે, અને માથારૂપી મોટું ફળ ઉત્પન્ન થયેલું છે. તેને કાનરૂપી સુતાર નામના પક્ષીએ, સુતારની નીચે ટાંચ છે, આ પક્ષીને ટકટકારો પણ કહે છે. તેને કાનરૂપી સુતાર નામના પક્ષીએ કરેલા છિદ્રો છે. હાથ પગની આંગળીઓ રૂપી કૂણા કૂણા પાંદડા છે. દાઢી મૂછ રૂપી ગુચ્છો છે. શસ્ત્રાદિથી અત્યંત કપાઈ જવાનો સ્વભાવ રહ્યો છે, અને તેમાં જીવ તથા ઈશ્વર રૂપી બે પક્ષીઓએ માળા કરેલા છે. ત્યાં જીવરૂપી વટેમાર્ગુએ ઉતારો કર્યો છે, અને તેની નીચે છાયા પણ જોવામાં આવે છે. એવા દેહરૂપી વૃક્ષને કોણ પોતાનું કહે, અને કોણ તેને પારકું કહે? એના ઉપર પ્રીતિ કે દ્વેષ રાખવા પણ શા કામના છે? હે પિતા, સમુદ્રનો પાર પામવા માટે વારંવાર લેવામાં આવતા વહાણમાં અને આયુષ્યનો પાર પામવા માટે વારંવાર લેવામાં આવતા શરીરમાં કોણ મારાપણાની ભાવના કરે? દેહ નામે એક ઉજ્જડ વન છે. તેમાં વિઘ્નોરૂપી અનેક ખાડાઓ છે, અને રૂંવાટારૂપી અસંખ્ય ઝાડો છે. તેમાં નિશંકપણે રહેવાનો વિશ્વાસ જ કોણ કરે? હે તાત, માંસ, સ્નાયુ તથા હાડકાથી ભરેલા ઘણા છિદ્રોવાળા અને બહાર નીકળવાના ઉપાયરૂપ શબ્દ વિનાના આ શરીરરૂપી ઢોલમાં
હું બિલાડાની પેઠે બેસી રહ્યો છું. આ કાયારૂપી શોભિતું પીપળાનું વૃક્ષ છે. તે સંસારરૂપી વગડામાં ઉગ્યું છે. ચિત્તરૂપી ચપળ વાંદરાવાળું છે. ચિંતારૂપી કૂંપણ ભર્યું છે અને લાંબા દુઃખોરૂપી ઘણોએ તેને ઘાયલ કર્યું છે. તે તૃષ્ણાઓરૂપ નાગણીના નિવાસરૂપ છે. કોપરૂપી કાગડાના સ્થાનકરૂપ છે. સ્મિતરૂપી સારા ફણગાવાળું છે અને પાપ પુણ્યરૂપી મોટી ટેટીઓવાળું છે. તે બાહુરૂપી ઘાટી લતાઓની જાળવાળું છે. હાથીરૂપી ગુચ્છોથી મનોહર છે અને પવનને લીધે હાલતા સર્વ અંગોરૂપી પાંદડાવાળું છે. તે સર્વે ઇન્દ્રિયોરૂપ પક્ષીઓના આધારરૂપ છે. સુંદર ગોઠણરૂપી થાંભલાવાળું છે. ઊંચું છે. યૌવનરૂપી શીતળ છાયાવાળું છે અને કામરૂપી વટેમાર્ગુએ તેને સેવેલું છે. તે માથે ઉગેલી લાંબા કેશરૂપી ખડની પંક્તિવાળું છે. અહંકારરૂપી ગીત પક્ષીને રહેવાના માળારૂપ છે અને પેટરૂપી પોલાણવાળું છે. મૂળમાં જુદી જુદી વાસનાઓરૂપી ઝાંખરાઓથી વીંટાયેલું હોવાને લીધે તે કાપવામાં મુશ્કેલ પડે એવું છે અને ઘણા પરિશ્રમોરૂપી લંબાઈથી તે વૃક્ષ લાગે છે. એ કાયારૂપી પીપળાનું વૃક્ષ મને સુખદાયી લાગતું નથી. હે મુનિ, અહંકારરૂપી ગૃહસ્થના મોટા ઘરરૂપ એવું આ શરીર પડી જાય કે સ્થિર રહે તેમાં મારે શું? જેમાં ઇન્દ્રિયોરૂપી પશુઓ હારદોર બાંધેલા છે, જેમાં તૃષ્ણારૂપી ઘરવાળી ચારે બાજુ આંટા માર્યા કરે છે અને જેમાં સઘળા ભાગો રાગરૂપી રંગથી રંગાયેલા છે, તે આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જેમાં પીઠના હાડકાઓરૂપી લાકડાઓના જથ્થાથી વચલો અવકાશ સંકોચ પામ્યો છે અને જે આંતરડારૂપી દોરીઓથી બાંધેલું છે, તે આ દેહરૂપી ઘર મને ગમતું નથી. લાંબી લાંબી નસોરૂપી દોરીઓથી ગૂંથાયેલું, લોહીરૂપી પાણીથી કાદવરૂપ થયેલું અને વૃદ્ધાવસ્થારૂપ ચૂનાથી ધોળેલું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. ચિત્તરૂપી સેવકે કરેલા અનેક ઉપાયોથી ટકી રહેલું અને મિથ્યા મોહરૂપી પાટડાઓ વાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જેમ દુઃખોરૂપી બાળકો ચીસાચીસ પાડે છે, જે સુખરૂપી શૈયાથી મનોરમ છે અને જેમાં દુષ્ટ ચેષ્ટાઓરૂપ નીચ દાસીઓ છે, તે આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જેમાં વિષયોરૂપી મેલા વાસણો છે, મલિન સાધનોની ભરતી છે અને અજ્ઞાનરૂપી લૂણો લાગેલો છે, તે આ દેહરૂપી ઘર મને ગમતું નથી. ઘૂંટીઓરૂપી કુંભીઓના આધારથી રહેલું, સાથળોરૂપી ઊંચા થાંભલાઓથી ટકી રહેલા ઉપર ભાગવાળું અને લાંબા લાંબા હાથરૂપી લાકડાઓથી દ્રઢ રહેલું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. હે બ્રહ્મન, જેમાં બુદ્ધિરૂપી ઘર ધણિયાણી જ્ઞાનેન્દ્રિયોરૂપી પ્રકટ ગોખોમાં રમ્યા કરે છે અને જેમાં ચિંતારૂપી ઘણી દીકરીઓ ઉત્પન્ન થયા કરે છે, તે આ દેહરૂપી ઘર મને ગમતું નથી. કેશરૂપી આવરણથી ઢંકાયેલી કાનરૂપી મેડીઓવાળું અને લાંબી લાંબી આંગળીઓરૂપી ખીંટીઓવાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જેમાં સર્વ અંગોરૂપી ભીંતોના સમૂહ ઉપર ઘાટા રૂંવાટારૂપી જવારા ઉગ્યા છે અને જે કદી પૂરાય નહીં એવું પેટરૂપી ખાડવાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. નખરૂપી કરોળિયાઓના નિવાસરૂપ ભૂખરૂપી કૂતરીએ ગજાવી મૂકેલું અને પવનના ભયકારી શબ્દોવાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. પેસવામાં અને બહાર નીકળવામાં નિરંતર લાગી રહેલા વાયુના વેગવાળું અને છિદ્રોરૂપી મોટા મોટા ગોખવાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જીભરૂપી આંગળિયાથી ભીડાતા, મુખરૂપ દ્વારથી ભયંકર લાગતું અને દાંતરૂપી હાડકાના કટકાઓ દેખાડી રહેલું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. ચામડીરૂપી ચૂનો ચોપડવાને લીધે લીસું, અંદર નાડીઓરૂપ યંત્રો ફરવાથી ધ્રુજતું અને મનરૂપી જૂના ઉંદરે ઉખેડ્યા કરેલું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. ક્ષણ માત્રમાં સ્મિતરૂપી દીપ પ્રભાથી આનંદ પામતું તથા સુંદર લાગતું અને ક્ષણ માત્રમાં શોકરૂપી અંધકારના પ્રવાહોથી ભરાઈ જતું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. સઘળા રોગોના ધામરૂપ એવું વલી, ચામડીમાં પડતી કરચલી, સઘળા રોગોના ધામરૂપ એવું વલી તથા પલિત પળિયાના નગરરૂપ એવું અને સઘળી ભયંકર ચિંતાઓને રહેવાના દુર્ગરૂપ એવું આ ઘર
આ દેહરૂપી ઘર મને ગમતું નથી. ઇન્દ્રિયોરૂપી રીંછોની ગડબડથી વિષમ, ઉજ્જડ, નિસાર ખાડાઓવાળું અને અંધકારથી ઘેરાયેલી દિશાઓરૂપી કુંજોવાળું આ દેહરૂપી જંગલ મને ગમતું નથી. હે મુનીશ્વર, કાદવમાં ખૂંચી ગયેલા હાથીને જેમ થોડા બળવાળો બહાર કાઢી શકે નહીં, તેમ અનંત તાપોમાં ખૂંચી ગયેલા મારા શરીરને હું બહાર કાઢી શકતો નથી. લક્ષ્મીથી શું થાય, રાજ્યથી શું થાય, કાયાથી શું થાય અને ક્રિયાઓથી પણ શું થાય? ગણ્યા દિવસોમાં કાળ એ સઘળાને કાપી નાખે છે. હે મુનિ, કહો, બહાર તથા અંદર લોહી અને માંસથી ભરેલી તેમજ અવશ્ય નાશ પામવાના સ્વભાવવાળી આ કાયામાં રમણીયતાવાળી શી છે? હે તાત, પાળી પોષીને મોટા કરેલા શરીરો મરણને અવસરે જીવની સાથે જતા નથી, તો હે તાત કહો, એવા કૃતજ્ઞ શરીરો ઉપર બુદ્ધિમાનોને આસ્થા શાની હોય? મદોન્મત્ત હાથીના કાનની અણી જેવા ચંચળ અને લટકી રહેલા પાણીના બિંદુ જેવો ક્ષણભંગુર આ દેહ મને છોડે નહીં, તે પહેલાં જ હું એને છોડી દઉં. મદોન્મત્ત હાથીના કાનની અણી જેવા ચંચળ અને લટકી રહેલા પાણીના બિંદુ જેવો ક્ષણભંગુર આ દેહ મને છોડે તે પહેલાં જ હું એને છોડી દઉં છું. આ દેહરૂપી પાંદડું પવનની પલકથી હાલ્યા કરે છે, કૂણું છે, જર્જરિત છે, ક્ષુદ્ર સ્વભાવવાળું છે, કડવું છે અને સ્વાદ વગરનું છે. મને તે ગમતું નથી. ઘણા કાળ સુધી ખાઈ પીને છેવટે યત્ન વગર જ નાના પાંદડાની પેઠે દેહ દુબળો થઈ જાય છે અને મરણને જ અનુસરે છે. એના એ જ આવ્યા કરતા સુખ દુઃખોને વારંવાર અનુભવવા છતાં આ પામર દેહને લાજ પણ આવતી નથી. જે દેહ ચિરકાળ સુધી ઐશ્વર્યને ભોગવીને તથા વૈભવોની લક્ષ્મીને સેવીને પણ ઉત્કર્ષ પામતો નથી કે અવિનાશીપણું પણ પામતો નથી, તેને શા માટે પાળવો જોઈએ? ભોગીના તથા દરિદ્રના એ બંનેના દેહ સરખા જ છે, કારણ કે તેઓ ઘડપણના સમયમાં ઘરડા થાય છે અને મરવાના સમયમાં મરી જાય છે. આમ જેને ગુણ અવગુણનું જ્ઞાન નથી, તેવા દેહને શા માટે પાળવો જોઈએ? આ કાયારૂપી કાચબો કોઈ રીતે બહાર નીકળવાનો યત્ન નહીં કરતા સંસારરૂપી સમુદ્રની અંદર તૃષ્ણારૂપી ખાડામાં મૂઢ બનીને ગુપચુપ રહ્યા કરે છે. બાળવાના કામને જ લાયક એવા શરીરરૂપી ઘણા ઘણા લાકડાઓ આ સંસારરૂપી સમુદ્રમાં તણાયા કરે છે અને તેમાં કેટલાક લાકડા મનુષ્ય નામે કહેવાય છે. બાળવાના કામને જ લાયક એવા શરીરરૂપી ઘણા ઘણા લાકડાઓ આ સંસારરૂપી સમુદ્રમાં તણાયા કરે છે અને તેમાં કેટલાક લાકડા મનુષ્ય નામે કહેવાય છે. આ દેહરૂપી લતા લાંબા દુરાત્માપણારૂપી ગૂંચળાવાળી છે અને નાશ પામ્યા પછી અધોગતિરૂપ ફળને આપનારી છે. વિવેકીને તેનું કશું જ પ્રયોજન નથી. કાદવથી ભરેલા વિષયોરૂપી ખાબોચિયામાં ડૂબ્યા કરતો અને તરત જ ઘરડો થઈ જતો આ દેહરૂપી દેડકો કેવો છે અને કેવી કેવી દુર્દશાઓ ભોગવીને તુરત જતો રહેશે એ જાણવામાં આવતું નથી. જેમની સઘળી ક્રિયાઓ નિષ્ફળ છે તેવા અને ચપળ પ્રાણવાળા શરીરો ધૂળ ભેગા મળી જાય છે, તે અહીં કોઈના જોવામાં આવતા નથી. હે ભગવાન, વાયુ, દીવો તથા મન જાય છે અને આવે છે, તેની ગતિ જાણવામાં આવે છે, પણ શરીર જાય છે અને આવે છે, તેની ગતિ તો કદી જાણવામાં આવતી નથી. જે લોકો મોહરૂપી મદિરાથી ઉન્મત્ત થઈને શરીર અને જગતની સ્થિતિ ઉપર વિશ્વાસ રાખે છે, તેને વારંવાર ધિક્કાર હો. હે મુનિ, હું દેહ નથી, હું દેહનો નથી અને દેહ મારો નથી, એવી સમજણથી જેમના ચિત્ત વિશ્રાંતિ પામ્યા છે, તેઓ પુરુષોમાં ઉત્તમ છે. હે મુનિ, હું દેહ નથી, હું દેહનો નથી અને દેહ મારો નથી, એવી સમજણથી જેમના ચિત્ત વિશ્રાંતિ પામ્યા છે, તેઓ પુરુષોમાં ઉત્તમ છે. અનેક માન અપમાનથી ભરેલા અનેક કલ્પિત લાભોમાં મનને રમાડી રહેલા નીચ વિચારો
શરીર ઉપર જ વિશ્વાસ રાખી બેઠેલા માણસને મારે છે. અનેક માન અપમાનથી ભરેલા અનેક કલ્પિત લાભોમાં મનને રમાડી રહેલા નીચ વિચારો શરીર ઉપર જ વિશ્વાસ રાખી બેઠેલા માણસને મારે છે. શરીરરૂપી ખાડમાં રહેનારી અને કોમળ અંગોવાળી અહંકારની ચમત્કૃતિ ભોગ આદિની તૃષ્ણારૂપ પિશાચણીએ અમને છળથી છેતર્યા છે. શરીરરૂપી ખાડમાં રહેનારી અને કોમળ અંગોવાળી અહંકારની ચમત્કૃતિ ભોગ આદિની તૃષ્ણારૂપ પિશાચણીએ અમને છળથી છેતર્યા છે. હાય, કાયામાં વિશ્વાસ બંધાવનારી આ મિથ્યા જ્ઞાનરૂપ દુષ્ટ રાક્ષસીએ બિચારી એકલી વિવેકી આદિની સહાય વગરની બુદ્ધિને સઘળી રીતે ઠગી છે. આ દ્રશ્ય જગતમાં કશું જ સાચું નથી. આ દ્રશ્ય જગતમાં કશું જ સાચું નથી. તેમાંનું આ અભાગ્યું શરીર લોકોને ઠગે છે એ આશ્ચર્ય છે. આ કાયારૂપી જૂનું પાંદડું ઝરણાના પાણીની કણી પેઠે થોડાક દિવસમાં વિના યત્ને ખરી જાય છે. પરપોટા જેમ સમુદ્રમાં આવીને જોતજોતામાં નાશ પામે છે, તેમ આ કાયા પણ ઉત્પન્ન થઈને પલકવારમાં નાશ પામે છે. આ નિષ્ફળ શરીર સંસાર સંબંધી અનેક કાર્યોરૂપી પાણીની ચકરીઓમાં વ્યર્થ ઘુમરીઓ ખાયા કરે છે. હે દ્વિજ, અજ્ઞાનના વિકારરૂપ અને સ્વપ્ન જેવી ભ્રાંતિઓના આધારરૂપ આ અવશ્ય નાશ પામનારા દેહમાં મને ક્ષણભર પણ આસ્થા નથી. જેને વીજળીઓમાં, શરદઋતુના વાદળામાં અને ગંધર્વ નગરોમાં સ્થિરતાનો ભરોસો બેઠો હોય તે ભલે દેહને વિશે સ્થિરતાનો વિશ્વાસ રાખે. વિનાશ પામવાની ઉતાવળમાં જાણે એકબીજાની સ્પર્ધાથી અધિક થવાને ધારતા નાશવંત પદાર્થોની પરંપરામાં વિજય મેળવનારા અને પ્રબળ દોષોથી ભરેલા આ કલેવરને તરણા જેવું તુચ્છ સમજીને હું સુખી રહું છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો દેહ નિંદા નામનો સર્ગ 18મો સમાપ્ત. દેહ નિંદાની નીચે ટાંચ છે. શરીરમાં જ્યાં સુધી અહમતા મમતા હોય ત્યાં સુધી મનુષ્ય પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણવા સમર્થ થતો નથી. માટે તે અહમતા મમતાનો ત્યાગ કરવા આ સર્ગમાં વિવિધ પ્રકારે ઉપદેશ કર્યો છે. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. કોઈ વિચારતું જ નહીં. આટલું બધું કોઈ વિચારતું જ નહીં. એમના મૂળ ને જળની જેમ, પેલા પશુ પંખીની જેમ જ આહાર નિદ્રા. મૈથુનભાઈ લાડુ આપી આવ્યો. લાડુ ગાંધીનગર લાડુ આપી આવ્યો. આપણને આપણને કે પણ આપ્યો ખરો. આમ કેવું કેવું ઠાવકું કેવું બોલે? ઠાવકું ઠાવકું. તરત નીકળી ગયા કોને કહેવાય?
બ્રહ્મમાં રહીને ગમે એટલું ડાપણ ડોળીએ ને બધું નકામ. બ્રહ્મમાં રહીને ગમે એટલું ડાપણ ડોળીએ ને બધું નકામ. અહીંયા શું દુઃખ છે? એકદમ ઉપર છલી દ્રષ્ટિએ જોવું ને તોય કોઈ દુઃખ નહીં. કારણ કે જે વસ્તી પ્રકાશ સરળ શ્રવણ અખંડપૂર્ણ તત્વબોધ છે, તો પછી પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિમાં બીજું સંભવતું જ નહીં. સહજ પરમ શાંતિ. હાલો લઈ લ્યો. આ પંખો બંધ કરી દો. ના લો. અને અમે કેવું કહેવાના હતા ખબર? એ ગોપરું નહીં આવતું. કેનું પ્રભુ પછી બીજું બનાવવા માંડે એની કરતાં ના કરવું જોઈએ. બીજું બનાવવા માંડે એની કરતાં ના પડે એવી હારી કે ભાઈ શાંતિ. આ ગોવા પ્રભુ કે પેલા સુશીલ પ્રભુ ને નાના આનંદ પ્રભુ ને મામા પ્રભુ બધા કહેવા માંડ્યા કે સારું માણસો તો આપણે દૂર પડે, લાભ ન લઈ શકે. એટલે જે મેં લાભ તો આ છે ને આ લાભ મેં છે ને વસ્તી પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વ અને બધી વ્યવસ્થા ખુલ્લું બધું અને પરમ શાંતિ. શું કે દરેક આપણે આખી નર્મદા પરિક્રમા કરી પણ એમાં આ ન મળે. આવા વસ્તી જેવા કોઈ પરમ તત્વવેત્તા કે પરમ ચિદાકાશ રૂપ પણ કોઈ ન મળે. એટલે તમે કાંઈ નવું કરતા નહીં ખ્યાલ આવે. બરાબર સમજ્યા ને? હા બોલ. આ ખુલ્લું છે ને બરાબર. અને છે હવે રેડી. આમાં કંઈ બીજી ખોટી ખોટી ખર્ચવાની નથી. તૈયાર તમે પણ બધા એ નજીક જ છે. રાત્રે એ બધા આ ગોવા પ્રભુ કહે છે બધા કે ત્યાં જાય તો આપણે લાભ ન લઈ એવું કહેતો. તમે હતા? તમે હતા? શું કહેતો? એટલે કે પ્રભુ કે માણસો જતા રહે તો પછી કે બહુ દૂર પડે ત્યાં. એટલે અહીંયા મામા પર 2 ટાઈમ ડેલી આવે. આમ એ છે સહજ હોય. આમ સહજ પરમ શાંતિ છે. પછી બધું બધી રીતે બરાબર છે ને? એટલે કાંઈ કરતા નહીં તમે ત્યાં બનાવતા નહીં કાંઈ. પણ આ બરાબર તમે શિવરા કંઈ શિવરા નહીં જરૂર નહીં. અહીં બરાબર. અને આ બધા સેન્ટર છે. બધા આવે છે ને? બધા ભાવિકો બધા આવે છે ને? અમદાવાદ અને સુરત છેક બોમ્બેથી ભાવિક આવે છે. પછી પાલનપુર અને ઊંઝા પડી મહેસાણા માણસા બધેથી આવે ને? કલોલ બરાબર. કોસંબાના છે બધા એટલે સેન્ટર બરાબર ખ્યાલ આવે? હા બરાબર. એટલે કંઈ બનાવતા નહીં તમે ત્યાં કંઈ કરતા અહીં બરાબર. પેલા કે ત્યાં તો અમે ઘણા ન આવી શકે. દૂર વારે ઘડીએ લાભ લઈ છે. 2 ટાઈમ લાભ લે છે અમદાવાદવાળા. 2 ટાઈમ લાભ લે છે અમદાવાદવાળા. 2 ટાઈમ લાભ લે છે અમદાવાદ. કેવો લાભ લેશે? 2 ટાઈમ હા સવારસો. હા એ ન લઈ શકે. બરાબર છે ને? એ એકલા અમદાવાદ નથી બધેથી બધા પાલનપુરથી લઈને આ બાજુ ગણો. અમુક ટાઈમમાં આવે છે. આ મહેન્દ્ર પ્રભુ એ બધા એવી જ બાઈકો જે અમુક આવે છે. આ મહેન્દ્ર મહેન્દ્ર પ્રભુ આવે છે. ઘણા દૂર હોય તો પ્રભુ વારે ઘડીએ ના આવી દૂર તો વારે ઘડી
એટલે બરાબર મેન તો આ લાગે અને પછી બધું ખુલ્લું છે ને વિશાળ બધું બધી વ્યવસ્થા ને સહજ છે બધું હવે આમ તૈયાર છે કાંઈ ખોટી ખોટી કાંઈ કરવાનું નથી તૈયાર જ છે માણસ આવીને રહે અને શાંતિ પામે સહજ એટલે બરાબર એટલે કાંઈ કરતા નહીં ત્યાં બરાબર બરાબર ને સાંભળ્યું બરાબર હા તમારે કેટલા 2.5 કલાક થાય 2 કલાક અત્યારે નીકળવાનું પ્રસાદ લેવાનું તો પછી ત્યાં બનાવે ઘણા ઘણા શિવરા ઝીંડવા સામેત્રી આ તે આ પડીને બધા મહેસાણા તો અને આ રખેલના પણ આ બધા ત્યાં ના હોય ના હે ને આ બધા અહીંના બધા છે હે ને રખિયાલ સામેત્રી આ ઝીંડવા શિવરા હવે ત્યાં ના આવે અહીં બધા આવે એટલે આ મેઇન છે ને શાંતિ મેઇન આઠ ભાઈ તો બતાવ્યા ઘણા ભાવિકો એવા છે કે જે અહીંયા આવે ત્યાં દૂર પડે સમજે ચીનબડું તમે જોઈ રહ્યા છો ને ઘણા ભાવિકો એવા છે કે જે અહીંયા આવે છે ત્યાં દૂર પડે હા ચેન્નાઈ એવું નહીં આ લગ્ન એટલે સ્થળ કરતા જે તત્વબંધની શાંતિ છે એ મુખ્ય હા હા એવું બરાબર ને હા બરાબર. અને એ તો આપણે આખી નર્મદાની પરિક્રમા કરી આવે છે હા ક્યારે આ બધું ઢાંકી દેશો ને હા ગાડી મૂકી દો